માર્કુંડ ઋષિએ બાપુ શિવ ભોળાનાથને આપ્યો છે. સમુદ્ર મંથન થયું ને પછી ઘણી બધી વસ્તુ નીકળી ને ભોળાનાથ મોડા આવ્યા. હારી હારી વસ્તુ બધી લઈ ગયા. ભોળાનાથ આવ્યા ને તે ઝેર ને કોડા બે પડ્યું. એ કે વધ્યું આપણે આટલું કઈ કે આ ઝેર ને કોડા બે છે કે ઝેર લાવો કોડા નહીં. એ ઝેર આપ્યું બાપુ. એ ઝેર કેવું હતું કે ધરતી ઉપર પડે ને ધરતી ફાટીને ફડાળિયા થઈ જાય. એ ભોળાનાથે કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ગયા. તેથી માર્કુંડ ઋષિને એમ થયું કે આજે ઝેર જીરવી શકે ને એ મહામંત્ર જીરવી શકે, બીજાની તાકાત નથી. હવે અત્યારે હાલીને તુલી બધા કહે છે કે આને મહામંત્ર કહેવાય. ભોળાનાથ કરતા આપણે હોશિયાર રહીશું તો આપણા બધાની પાસે આવ્યો છે આ મહામંત્ર. અમુક અમુક તો બોલતા હોય ને તો હું તો આમ પાણાની મૂર્તિ જેવો થઈ જાઉં. આપણે એમ થાય કે ભોળાનાથ પોતે બોલે છે કે શું? અરે બાબુ વાતું બધી આખી પડી છે. આના ભરોસે હાલી જવાની વાત છે. બાકી આમાં મને તમને કાંઈ ટપા પડે એવું નથી. એક એનો ભરોસો રાખી, એક એનો વિશ્વાસ રાખી અને નામનું ભજન કરી જાવ બસ. બીજું ઊંડું ઉતરવાની કોઈ જરૂર નથી. ભોળાનાથ અને મા પાર્વતી હિમાલય માથે બેઠા હતા ને. જાણીતો ઇતિહાસ છે. દક્ષ પ્રજાપતિ એમના સસરાએ બાપુ જયારે યજ્ઞ કર્યો ભોળાનાથ ને આબરૂના ધજાગરા કરવા હતું. એટલે ભોળાનાથ ને આમંત્રણ નથી આપ્યું. યજ્ઞ નું આયોજન કર્યું દક્ષ પ્રજાપત. અને બધા દેવો આમ જવા માંડ્યા. પાર્વતી માં પૂછે છે ભોળાનાથ ને કે આ બધા ક્યાં જાય છે? એ કે તમારા બાપા યજ્ઞ કરે અહીંયા જાય છે. તો કે આ બધા અહીંયા જાય ને આપણને આમંત્રણ નહીં? તો કે નો દે, નો દે, આપણે નો ગમતા હોય નો દે. તો કે હાલો જવું છે કે ના જવાય નહીં, આમંત્રણ નો અહીંયા નો જવાય. એ કે ના જવું છે. કારણ કે ભોળાનાથ ને આની પેલા નારદજીએ બાપુ દિવાળી મૂકેલી શંકર ભગવાનના ઘરમાં. પાર્વતી માને કીધું એ કે એકલા હતા. એ કે માં ભોળાનાથ ક્યાં ગયા? કે એ તો હિમાલય ઉપર છે. કે હું શેરદુનો રાહ જોતો હતો, તમને એક મારે વાત કહેવાની હતી. આજ તમે એકલા છો મારે મેળ પડી ગયો. એ કે મહામંત્ર ની તમને વાત કરી? કે ના, હજી તમને કે મહામંત્ર આપ્યો જ નથી. એ કે ના, અરે તમારી ભૂલી, મારું નામ ન લેતા પણ એમની પાસે છે માગી લેજો. દિવાળી મૂકીને વી ગયા. અને ભોળાનાથ આવ્યા ને પછી પાર્વતી માં કે તમારી પાસે મહામંત્ર છે? ભોળાનાથ કે આના તરફથી ખબર જ નહોતી, કોઈને કીધું આ? એ કે કોઈ મહેમાન આવ્યું હતું? કે હા. તો સાચું. એ કે પણ મહામંત્ર નો આપે. કે શું કામ ન અપાય? હું તમારું અડધું અંગ છું, તમારી અર્ધાંગીની છું. મને તમે મંત્ર ના આપવાનું કારણ શું? ભોળાનાથ કહેવા આને કેમ સમજે? એ કે પણ નો અપાય, આની માટે પાત્રતા જોઈએ, આની માટે પરીક્ષા કરું તમારી. અને તમે જો પરીક્ષામાં પાસ થાવ તો કે કરો. એ કે એમ નહીં, અત્યારે હું તમને એમ કહું કે આખું આમ ધૂપકો મારો તો તમે મારી દો, પણ સમય આવશે તેથી હું કહીશ. એ આ એમના પિતા જેથી યજ્ઞ કરતા તેથી ભોળાનાથે કીધું કે આમંત્રણ નો અહીંયા ન જવાય. એ કે ના જાવું છે? કે તો તમારા બાપનું ઘર છે, તમે જાઓ, હું નહીં આવું. અને અહીંયા ગયા. અને પછી જાણીતી વાત છે, અહીંયા એમનું ભોળાનાથનું આસન નહોતું, માને કોઈ આવકાર ન આપ્યો. અને પોતે બહુ પસ્તાણા કે ભોળાનાથ ખરેખર કહેતા હતા નો આવ્યો હોત તો સારું હતું. પછી યજ્ઞમાં પડ્યા ને એ વીરભદ્ર નામના ગણને બાપુ ભોળાનાથ મોકલ્યા. યજ્ઞને ધ્વંસ કર્યો અને બધું કર્યું. અને પછી ભોળાનાથ આવ્યા અને પછી પાર્વતી માના બીજી વાર પાણી ગ્રહણ કરી. અને પછી પાર્વતી માને ભોળાનાથ કહે છે કે આ તમારી પરીક્ષા હતી, મેં ના પાડીને તેમ ન માન્યા ને, તમને મહામંત્ર ન દેવાય, તમે પરીક્ષામાં પાસ નથી. તો કે એક વખત ચાનસ આપો. કે ના, એ વાત પતી જઈ. એ કે ના, એક વખત. પછી રામ ને લક્ષ્મણજી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા. એની પેલા ભોળાનાથે પાર્વતી માને વાત કરી કે રામ છે ને આવા પૂર્ણ પુરુષોત્તમ મહાપુરુષોત્તમ છે. તેથી આ સીતાજીની શોધમાં બે ભાઈ નીકળ્યા ને તેથી પાર્વતી માને શંકા ગઈ કે બૈરા હાટું જાળવે જાળવે રોવે, આ રામમાં હોય શું? એટલે ભોળાનાથ ને કે હું રામની પરીક્ષા કરવા જાઉં, સીતાજીનું સ્વરૂપ લઈ અને જઉં. તેથી ભોળાનાથ ના પાડે છે કે રહેવા દેવા ન કરાય, તમે રામને ઓળખતા નથી. એ કે ના, મારે જાવું છે. અને ધરાહાર ગયા
સીતાજીનું સ્વરૂપ લઈ અને રામ આમ જોઈ ગયા ને રામે પાદરું કીધું કે તમે આવ્યા ને મારા બાપ ક્યાં છે? વાઈટ હોય લોહી નો નીકળે. પાર્વતી મને એમ તો કરે તારી ભલી થાય તારી, આ તો મને ઓળખી ગયા. આ આવ્યા ને પછી ભોળાનાથે કીધું કે આ તમારી બીજી પરીક્ષા, આમાં હજી તમે પાસ નથી થયા, હજી તમને મહામંત્ર ન દેવાય. તો કે હવે મહામંત્ર દેશું કે રામ અવતારમાં. જો ઈ રામની વાત જુદી છે, આ રામની વાત જુદી છે. ઈ કે રામ અવતારમાં લક્ષ્મણજીએ કીધું હતું કે આ લક્ષ્મણ રેખા તમે ન ઓળંગતા, અને ગયા અને લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. ત્યારે રામે કીધું કે તમે હજી પરીક્ષામાં પાસ નથી, આ લક્ષ્મણ રેખા ઓળંગવાની ના પાડી હતી, શું કામ ઓળંગી? હજી તમને મહામંત્ર ન દેવાય. તો કે હવે કૃષ્ણ અવતારમાં દુર્વાસા મુનિ જેના ગુરુ મહારાજ રથમાં બેહાડી અને બે કૃષ્ણ પરમાત્મા અને રૂક્ષ્મણી બે રથને ખેંચે છે. આશ્રમ થોડોક છેટો રહ્યો. રૂક્ષ્મણીએ કૃષ્ણને કીધું કે મને તરસ બહુ લાગી છે, મને પાણી પાવ. ઈ કે આપણા ગુરુ છે ક્રોધી, અને હું તને પાણી પીશ ને તો હમણાં ખરાબ દેશે, એના કરતા પડકે હાલી આવે, હામો દેખાય આશ્રમ, હમણાં પોગાડીને પછી પાણી પાવું, નકર કે આ ખરાબ દેશે તો હું તું મારશે. ઈ કે હવે મારે એક ડગલું હાલે એવું નથી. ઈ કે પણ હવે આને કૃષ્ણ પરમાત્મા કે કેમ સમજાવી? 3 યુગ વીઆઈ ગયા, હજી આની આંખ નથી ઉઘડતી. ઈ કે રથ હું એકલો ખેંચું, તું એકલી હાલી આય. ઈ કે ના, હવે ન હલાય. પગનો અંગૂઠો દબાવીને બાપુ ગંગાજી પ્રગટ કરીને પાણી પાયું. ગુરુ મહારાજ ઉતરી ગયા. ઈ કે તને તારું બૈરું વાલું છે હું? ઈ કે બાપુ તમે? તો કે તારું બૈરું ભલે રહ્યો, તું એકલો મને મૂકી જા. અને પછી કૃષ્ણએ કીધું કે આ તમારી પરીક્ષા હતી, હજી તમે પાસ નથી થયા, હજી તમને મહામંત્ર ન દેવાય. તો કે હવે રામદેવ અવતારમાં ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહ ને પરમોદવાનો વાયક જીદી ઝીલ્યું. તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને ઈ વાયક ઝીલ્યા પછી નેતલ દેને કહે છે કે આ જગ્યાએ જતી સતીની વાત, આ બાપુ સનાતન ધર્મની વાત તમને કરું. કારણ કે અમુક વાતો છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે, બાકી તો ગરાક નો અહીંયા દુકાને શું ખોલવી. અમુક વાતો બાપુ 5 લાખ રૂપિયા ખર્ચીને કલાકારને લાવજો બાપુ, નહીં નીકળે. એવી મારી ગુરુ મહારાજની મારી માથે કૃપા છે. હું એવું અભિમાન નથી કરતો, બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને, એ બાપુ કઈક જુદી બાબત છે. મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી. મારા સકન લે ન લે એની મને કોઈ જરૂર નથી. મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી. બાકી અમુક તો બાપુ પાવરથી હું કહું, મારી પાસે જે અમુક ટકાવાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય. મારા ગુરુ મહારાજની બાપુ એવડી કૃપા છે. અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં, પણ બાપુ ગરાસિયાનો શું કરંટ છે એના કરતા 10 ગણો કરંટ હતો બાપુ. મને હોત હોપડાવે, હેઠીનો બે કે તારું પાંચું ન આવે આમ. અને એવા ગુરુ પાસેથી જ કંઈક જડે. પંપાળે એની પાસે કશું ન હોય. પંપાળે તો સમજી લેવાનું તમારા ખિસ્સા તળિયા બધું ખાલી કરે. આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તું મને પગે ન લાગતો કઈ નહીં, બાકી માર્ગે છે ને કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય. હું છે ને બાપુ હું એક કહું છું, પાપીમાં પાપી. મને આ પોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલામણ. એવી એટલા માટે કહું છું કે બાપુ સંતની કૃપા જે હોય ને એ આ દુનિયાથી ઓલી દુનિયા સુધી પુગાડી દે. સંતની તાકાત હોય. સંત એમ નામ નો તમે સત હોય ને, સાચું હોય ને સત કહેવાય. અને સતની માથે મીંડું સડે ને તારે સંત થવાય, એમ નામ સંત ન થવાય. નકરા પીળા પહેરીને કપાળ આખા રંગ્યા હોય, ટીશન સુધી ડેર ખાવ હોય, આપણે હાલા જતો હોય હાથ કરે, એ ભગાત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા હાટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો? એમ નથી. એ તો બાપુ એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ, એની ગાળ્યું ખાવાની તૈયારી હોવી જોઈએ. અને અડધી રાતે એમ કે ને કે આ કામ કરવાનું, તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ. એમ નામ ન મળે. ઈ રામદેવ અવતારમાં નેતલ દેને કે છે કે રાવત રણસિંહ ને પરમોદવાનો છે ને વાયક આવ્યું છે ને એમાં જતી સતીને જવાનું હોય, સ્ત્રી અને પુરુષને જવાનું હોય. નેતલ દેને કીધું ને બાપુ નેતલ દે નો માન્યા. ઈ કે તમારે જ્યાં રખડું રખડો, હું એવી નવરી નથી. રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવવું? હજી નથી. આ 5-4 યુગ ગયા ભેગી છે તો હજી આંખ નથી ઉગડતી.
ડાલીબાઈ બાપુ એમના જીભની માનેલી બેન ગાયોના વાસડા ચારવાનું કામ કરે. રામદેવજી બાપા હવારમાં દાંતણ કરતા હોય અને ડાલીબાઈ વાસડા લઈને નીકળે અને ભાઈને જય માતાજી કરીને વહી જાય. એ રામદેવજી દાંતણ કરતા હતા અને બાપુ વાસડા લઈને નીકળી. એ કે ભાઈ જય માતાજી. એટલે રામદેવજી બાપાએ કીધું કે જય માતાજી. ડાલીબાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કઈક ચિંતા હોય એવું લાગે છે. કે ના ના એવું નથી કે ના તમે સાચું ન કહો તમારી બેન ડાલીના સોગન છે શું છે. એટલે એ કે રાવત રણસિંહને ઢેલડી નગર પરમોદવાનો છે. અહીંયા જતી સતીને જો વાત ઉપર ધ્યાન આપજો. જતી સતીને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ નું કામ થઈ ગયું. જો પતિ પત્નીને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીબાઈ રહી જાય. જો આ શબ્દની મારી શબ્દ બાપુ પકડાઈ જાય ને એટલે ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. શબ્દ પકડાઈ જવો જોઈએ. ઈ કે એમાં જતીને સતીને સ્ત્રીને પુરુષને જવાનું હોય અને તારી બા ના પાડે છે. હું વિચાર કરું છું કે અહીંયા જવાનું છે તેથી શું થશે. અને તેથી ડાલીબાઈ એમ કે છે કે સ્ત્રીને પુરુષને બેને જવાનું હોય તો કે હા. તો કે તમે પુરુષ છો ને મારી બા ન આવે તો હું સ્ત્રી છું ન આવું ન હાલું. બાપુ રામદેવજી બાપાની આંખોમાંથી પાણી પડ્યો. એ કે તું હાલ ખરી પણ જગત શું વિચારશે. તેથી આ ભારતની આર્ય નારી તેથી જગતની જોગ માયા એમ કહેતી હોય કે હું તારો ઢીસણ દબાવીને બેસ. તારું પેટમાં જો પાણી ન હલતું હોય તો મને આવવામાં કોઈ વાંધો નથી. બાપુ આ કઈક કરી શકે. અને બાપુ જો આ ડાલીબાઈ કરી ગયા નેતલ દે રહી ગયા. રામાબેન ના આખ્યાન રમતા છે એમાં તમે જોયું છે. ડાલીબાઈ આવે 4 એટલે માફ કરજો નેતલ દે આવે ખાલી 4 ફેરા ફરવા પછી કાંઈ કોઈ ઇતિહાસ માલપા દેખાતો આપણને નથી દેખાતો. રામદેવજીએ કીધું એ કે હજી તમે પરીક્ષામાં પાસ નથી મહામંત્ર ન દેવાય. મને એમ થાય કે આ એમના બહેરાન નથી દીધો ને અત્યારે બધી હાલીને તુલી કે છે એમને કોઈને આપ્યું હોય છે. હા અટપટું છે રામ એમ 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 એવું હાવ નાખી દીધા જેવી વાત નથી. અટપટી વાત છે. તમે જો જેસલ ને તોરલ બે જેથી વાયકે ગયા ને તેથી સતી તોરલ બાપુ મૂર્છિત થઈ ગયા રસ્તામાં. જાણીતો ઇતિહાસ છે. અને જેસલ ને એમ થયું કે ગતમાં જો નહીં જાવ તો ગતમાં વાતું સાહે. અને તોરલ ને એકલા મૂકીને મારે જાવું કેમ. એ ગાડી બાંધી માથે લઈ અને ગતમાં આવ્યા. ગત ગંગા એટલે જેસલ તોરલ ઉપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. અને અહીંયા લાવ્યા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ તો કે આ ગાડી છે બધું. એ ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે. તોરલ જાગતા નથી. પછી જેસલ કે છે લાવો એક તારો મારી પાસે. એમ નામ ભજન બનતા હોત તો અત્યારે બુદ્ધિના ખટારા ભરાય એટલા માણસ. એમ નામ ન બને. અંતરથી બાપુ ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ ને ટાટિયા તાવની ટાટ માલકુથી આવે. ઈ જેસલ ને બાપુ નક્કી થયું એ કે હું તોરલ ને બેઠા કરું ન કરું તો મારી ભક્તિમાં ખામી હોય. એક તારો લાવો મારી પાસે. એક તારો લીધો અને પછી કે છે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પારને ગુરુ સિવાય મુક્તની તોરલ આ ગત ગંગા બેઠી છે. આનું જો પ્રમાણ નહીં આપો તો કાલ ભજન ને કોઈ માનશે નહીં. અને છેલ્લે કીધું કે સતીરને અહીંયા મૂકવા આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય તો ન જાગજો. ફડાક લઈને તોરલ બેઠા થયા. આને પ્રમાણ કહેવાય. સતી તમારા ધર્મને જો આ શબ્દની મારી છે. 2 જણા ભેગા ભજન કરતા હતા. સતી આપણા ધર્મને સંભાળો એમ ન કે. સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પારને ગુરુ. આ મેં આ રાડ્યું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતા જ નથી. અને આમાં તમને ભાગ ન મળે એ તમને કહી દઉં. અમે રાડ્યું પાડી છે ને અમારા હાટું આ ખર્ચો ભલે તમે કર્યો હોય પણ અમે આખી રાત રાડ્યું પાડીને કે મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે. બાકી અમારે કોઈને વેરા ગાતો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ. બાકી કરવા જેવું છે એક સમજી લેજો. મારા જેવા પાપી તમે નહીં હોય એટલે હું આવ્યો છું તો તમે તો મારા કરતા ઝટ આવી જાઓ. પણ કરવાનો આનો ભાવ ને આનો અંતરથી માલપા કઈક ઉગવું જોઈએ. ઈ જાડેજાએ કીધું સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ નહીં. અને આવડી આજ વાણી સતી તોરલ જાડેજાને કરે ક્યાં હોડીમાં દરિયામાં.
તેથી તોરલ કહે છે જાડેજા પાપ તમારું પોકારો ને પુણ્ય કર્યું હોય તો યાદ કરો. આ ઈ ભજન બાપુ અહીંયા ભજનના આકડિયા થઈ જાય એમના ભજન ન બને મારા રામ. અને બનાવી જો એક બજારમાં બનાવીને મૂકો હાલે તો નહોતું ઓલું જાગરે માલણ જાગ જીનપા કાન કરો પણ નહોતું સંભળાતું. સંભળાય છે અત્યારે છે આપણું બનાવેલું હતું. આ હજારો વર્ષથી હાલ્યું આવે છે બાપુ, અભાવ નથી આવતો. શું કામ? આ હોનું છે, આના ટુકડા ગમે એટલા થાય ને તો આની કિંમત ન ઘટે. પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખનો કલાકાર લાવો તોય ભલે. ભજન તો એકનો, આમાં એક શબ્દ કોઈ ઉમેરી ન હકે ને એક શબ્દ કોઈ કાઢી ન હકે. બાપુ તમે વિચાર તો કરો, તેથી આ ભણતર નહોતું, આધુનિકતા નહોતી, આટલું વિજ્ઞાન નહોતું. પોતાની હૂદથી કેવા શબ્દો કાઢ્યા, કેવી કડીઓ ગોઠવી, કેવો રાગ કર્યો, કેવો ઢાળ કર્યો. તમે જોવો તો ખરા એમનું નોલેજ કેવું હોય છે. અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂંટીએ છીએ. એને પોતે કર્યા એને કેવી મજા લૂંટી છે તમે જોવો તો ખરા ભલા મારા. એટલે હમણાં ભાઈ વાણી કરીને આત્માને ઓળખ્યા વિના બાપુ મીરાબાઈ કીધું આત્માને ઓળખી લેજો. અને એ ઓળખ એમ નામ ન ઓળખાય. એ તો મને ઓળખી શકો તમે, ખમેણાનો દરબાર છે. આત્મા ન ઓળખાય. એના માટે સદગુરુ જોવે. અને સદગુરુને હું તો એમ કહું પરસેવો વાળી દો. અને એ જો ના કેમ તો કંઠી આપી દો પાછી. નહીં બાપુ, સદગુરુ સિવાય આ કોઈ ન બતાવી શકે. મહેનત તો હોવી જ જોવે. અને સદગુરુએ બાપુ કંઠી બાંધી હોય એને બાપુ આપવાની તૈયારી હોય. પણ તમારી માગવાની તૈયારી ન હોય તો શું ગુરુ આપે? વસ્તુ એવી છે. કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપણે વાણીની દુકાને ઉભા રહીને કહેવું જ પડે ને 2 કિલો ખાંડ જોખી દે. એની પાસે બધું છે પણ આપણે બોલવું તો પડે ને. બોલ્યા વગર નો એ શું જોખી દે? એટલે આપણે જરૂર હોય તો આપણે બોલવું પડે. બાકી સદગુરુ સિવાય આ મળે નહીં. નિહાળીમાં ગમે એટલું તમે ભણો ને, ગ્રેજ્યુએટ થઈ જાઓ ને, એન્જિનિયર થઈ જાઓ, ડોક્ટર થઈ જાઓ, વકીલ થઈ જાઓ, આ ન સમજાય. આ એ નથી સમજાયું. આના ડોક્ટર તો બાપુ કોઈક ભજનાનંદી પુરુષ, કોઈક સત્સંગી પુરુષ, કોઈક ભજનાનંદી કે કોઈ સાધુનું શરણું મળી જાય ને તો મેળ પડે. બાકી નો મેળ પડે. બાકી સોપડી જોઈ જોઈને કેટલાય ગાય છે અને હાલે છે બધા. એમ નથી બાપુ, ભજન મને સમજાય તો જ હું તમને સમજાવું. એમ નામ નથી.